નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મે મહિનામાં એપ્રિલ કરતા પણ ખતરનાક ગરમી પડશે તો મે માસના અંતમાં વરસાદ ભૂક્કા પણ બોલાવશે. ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. રાજકોટને બાદ કરતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે, જેથી લોકોને ગરમીથી રાહત મળી છે. રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા હતા, તે હવે બંધ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક બાદ હજુ વધુ ગરમીથી રાહત મળશે. પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે. 2 થી 3 डिग्री तापमान घटी શકે. अधिकतम तापमान है अगले 48 घंटों तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे धीरे धीरे तापमान में गिरावट होगी 2 से 3 डिग्री सेंटीग्रेड. अभी जो हमारा कोस्टल क्षेत्र में पवन का दिशा रहेगा, पश्चिम जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. જો કે એપ્રિલ માસ કરતાં પણ ભયંકર ગરમી પડશે મે મહિનામાં. હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે મુજબ મે મહિનામાં સામાન્ય કરતાં વધુ રહી શકે છે તાપમાન. મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહી શકે. સૌરાષ્ટ્રમાં વધુ રહી શકે છે હીટવેવની સ્થિતિ. સામાન્ય કરતાં 3-4 દિવસ વધુ હીટવેવ રહી શકે. તો હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ પણ ગરમીની આગાહી કરી છે કે કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. 30 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. તો ખેડૂતોએ મે મહિનામાં વેવડી ઋતુનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મે માસના અંતમાં માવઠું ત્રાટકી શકે. મે મહિનામાં વધુ રહી શકે છે પ્રી મોન્સૂનની એક્ટિવિટી. તો હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી કે 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે થઈ શકે છે હળવું માવઠું. તો એક સપ્તાહ વહેલી થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. કેરળમાં 24 મે સુધીમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. 13 મે સુધીમાં અંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું. अधिकतम तापमान जो अबव नॉर्मल रहने का संभावना रहेगा, मतलब जो सामान्य से ऊपर रहने का संभावना रहेगा, और जो लघुत्तम तापमान है अबव नॉर्मल मोस्ट ऑफ द प्लेसेस रहेगा. खाली उत्तर गुजरात की जो एरिया है उसको छोड़ के उत्तर गुजरात की जो कुछ जो एरिया है उसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना रहेगा. और जो हीटवेव कंडीशन है इसमें गुजरात में अबव नॉर्मल रहने का संभावना रहेगा मई महीना में. और रेनफॉल जो है नॉर्मल टू अबव नॉर्मल रेनफॉल रहेगा. जो आइसोलेटेड पॉकेट सौराष्ट्र कच्छ की कुछ हिस्सों में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना रहेगा. આ વખતે ગુજરાતમાં 40 થી 50 ઇંચ વરસાદ પડશે. રાજકોટમાં આગાહીકારોએ કરી આગાહી. ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, આવું અનુમાન આગાહીકારોએ કર્યું છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે. આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા છે, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈનો સમાવેશ થાય છે. આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટી હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી. 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાં ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે. જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી, અને ક્રમશઃ વરસાદ આવશે. વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી. પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનો અનુમાન છે. દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી. દ્વારકાની દરિયાઈ પટ્ટી પર સતત બીજા દિવસે બુલડોઝરની ધણધણાટી સંભળાવા મળી. અહીં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનું અભિયાન બીજા દિવસે પણ શરૂ રહ્યું. ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા. ત્યારે સતત બીજા દિવસે પ્રાંત અધિકારી અને પોલીસની દેખરેખ હેઠળ સવારથી જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. દરિયા કોસ્ટલ એરિયામાં વર્ષોથી ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. ગઈકાલે 3 જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આજે દરિયા કોસ્ટલ એરિયામાં વધુ ધાર્મિક દબાણોને જમીનદોસ્ત કરાયા. દરિયાથી 10 મીટર દૂર ધાર્મિક દબાણ દૂર કરાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. હજુ પણ અનેક સરકારી જમીન બનાવેલ ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવશે. રાજકોટના ભાયાવદરમાં કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ બુલડોઝર બંધ થયું નથી. દ્વારકા બાદ રાજકોટના ભાયાવદરમાં કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં આજે સવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં આજે 1 મે સવારથી આરોપીના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલા એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અલી મામદ તૈયબ શેઠાનું આલિશાન મકાન તોડી પાડવામાં આવ્યું. આરોપી દ્વારા 300 ચોરસ જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે. જે દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ આરોપી દ્વારા દબાણ દૂર નહીં કરાતા અંતે તંત્રએ હથોડો ચલાવ્યો. ભુજમાં કાર ચાલકે બાળકને ફૂટબોલની માફક હવામાં ઉછાળ્યો તો સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ ટેન્કર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો ભુજના છે, જ્યાં એક દાદા તેના પૌત્રને લઈને બાઇક પર જઈ રહ્યા હતા. રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે બાઇક પર જતા બાળક હવામાં ઉછળીને દૂર પડ્યો. બોનેટ પર ઉડતો જોવા મળ્યો. મોટા પીર રોડ પર મુસ્લિમ ચોકડી નજીક અકસ્માત થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. ગંભીર રીતે ઘાયલ પૌત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. વડોદ ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેન્કર અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માત દરમિયાન એક વ્યક્તિની ટેન્કરના કેબિનમાં ફસાઈ જવાને કારણે ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ મહેસાણા હાઈવે પર છત્રાલ પ્રેસ્ટીજ હોટલ પાસે અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. રોડ ક્રોસ કરી રહેલ બંને વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ વચ્ચે જ પડ્યા. શરીર ઉપરથી અનેક વાહનો પસાર થયા હતા. ઘટનાની જાણ બાદ હાઈવે રોડ પેટ્રોલિંગ ટીમ અને છત્રાલ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી બંનેની બોડી હટાવવાની કામગીરી કરી હતી. ધરમપુરમાં પૂરપાટ જતી ટ્રક ખાડીમાં ખાબકી. વલસાડ જિલ્લાના ધરમપુર નાના પોંઢા માર્ગ પર બ્રિજ પર પુલ પરથી એક ટ્રક નીચે ખાડીમાં ખાબકી ગયો. આ ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ. વાપી શામળાજી હાઈવે પર આવેલા ધરમપુર નાના પોંઢા માર્ગ પર લાકડમાળ ગામ નજીક આવેલી ખાડીના પુલ પરથી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ અચાનક જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલની સેફટી દિવાલ કૂદી અને નીચેથી પસાર થતી ખાડીમાં ખાબકી. આ ઘટનામાં ટ્રક નીચે શીર્ષાવસ્થામાં જ ખાડીમાં પટકાતા ટ્રકમાં સવાર ચાલક કેબિનમાં દબાઈ જતા ગંભીર ઈજા થઈ. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી. પ્રાથમિક તપાસમાં આ ટ્રક નંદેસરીથી કુરકુંભ જઈ રહ્યા હતી, તે દરમિયાન આ ઘટના બની હોવાની જાણકારી. અમદાવાદના નારોલમાં લગ્નમાં થયું ધીંગાણું, લાકડીઓ અને દંડા વડે મારામારી. ગુજરાતમાં ગુંડા રાજનું સ્થાપન થયું હોય તે આ તસવીરો પુરાવા છે. માત્ર શહેરના નામ બદલાઈ રહ્યા છે, પરંતુ ગુંડાઓના કામ તો એક સમાન જ છે. શહેર ટપોરીઓએ એવું માથું ઉચક્યું છે કે પોલીસનો પણ ખોફ નથી રહ્યો. જાણે ગુજરાત, યુપી, બિહાર જેવું ક્રાઇમ કેપિટલ રાજ્ય બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. એમાં પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જાહેરમાં લાકડી, દંડા અને છરી વડે મારવું સામાન્ય બાબત બની ગઈ છે. નારોલ વિસ્તારમાં કર્ણાવતી ચોક નજીક બાગે શિફા રો હાઉસ ખાતે લગ્ન પ્રસંગમાં સામાન્ય અકસ્માતની ઘટના વચ્ચે પડતા મારામારી થઈ હતી. મહિલા અને તેના પતિ અન્ય સાગરીતો સાથે આવી સ્થાનિક મહિલા તેમજ તેના પાડોશીઓ સાથે મારામારી કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા નારોલ પોલીસની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ લાકડી અને દંડા લઈને વધુ મારવા જતા હતા. જોકે પોલીસે તેમને અટકાવ્યા અને ત્યારબાદ સમગ્ર મામલો નારોલ પોલીસે બંને પક્ષો અંગેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં હવસખોરો બેફામ થઈ ગયા છે. 2 દિવસમાં 6 થી વધુ ઘટનાઓ બની. આ તસવીરો સુરતમાં દીકરીઓ સુરક્ષિત નથી તે વાતનો બોલતો પુરાવો છે. સુરક્ષિત ગુજરાત, અડધી રાત્રે દીકરીઓ રોડ પર બિંદાસ ફરી શકે અને આખી રાત નવરાત્રી ચાલે તેવા ચૂંટણી જીતવા માટે મોટા બણગાઓ ફૂંકવામાં આવ્યા. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે સુરતના રસ્તાઓ રાત્રે શું દિવસે પણ દીકરીઓને એકલું નીકળવું સુરક્ષિત નથી લાગી રહ્યા. હવસના પૂજારીઓ માં દુર્ગા સમાન દીકરીઓને થોડા દિવસે અડપલા કરી પોતાની વિકૃત માનસિકતાને છતી કરી રહ્યા છે. પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને લોકોને સલામતીના ઠાલા વચનો આપી રહી છે. જેની વચ્ચે સુરતના રૂરતમપુરા વિસ્તારમાં એક હવસખોરે મહિલાની છેડતી કરતા મહિલાઓ વિફરી હતી. રોડ પર ચાલીને જતી મહિલાની એક પંડિતે છેડતી કરી હતી, જેથી ભોગ બનેલી મહિલા રણચંડી બની અને જાહેરમાં જ છેડતીબાજને લંધાર્યો હતો. તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી કરનારને પોલીસે પકડી પાડ્યો. આ નરાધમે 11 વર્ષીય બાળકીની છેડતી કરી, જેથી સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. દુકાનદાર પ્રભુલાલ માળી સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પકડી લીધો હતો. વલસાડમાં દુકાનમાં ધોળા દિવસે થઈ ચોરી. વલસાડના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી ઓટો સ્પેરપાર્ટની દુકાનમાં ધોળા દિવસે ચોરી થઈ. ગ્રાહકના સ્વાંગમાં એક ગઠિયો દુકાનમાં પ્રવેશ્યો અને એક પછી એક સામાન માંગીને દુકાનદારને વ્યસ્ત રાખી. આ દરમિયાન તક મળતા ગઠિયાએ ગલ્લામાંથી આશરે 10,000 રૂપિયાની ચોરી કરી અને પછી ફરી આવવાનું બહાનું બનાવી ફરાર થઈ ગયો. થોડા સમય બાદ દુકાનદારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો. કોડીનારમાં શુગર મિલ બંધ થતા ખેડૂતોમાં રોષ.
ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ શુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઊભો પાક બગડવાની કગાર પર છે. ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી. આ મુદ્દે શુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે. હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી. કોડીનાર તાલુકાભરમાં અંદાજે 70 થી વધુ ખેડૂતોની શેરડી હજુ ખેતરમાં જ ઊભી છે અને સમયસર કાપણી ન થતા તે સુકાઈ જવાની અથવા ગુણવત્તા ઘટવાની ભીતિ ઊભી થઈ છે. જો તાત્કાલિક કટિંગની વ્યવસ્થા નહીં થાય તો તેઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ વકર્યો. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે. અંદાજે 700 જેટલા શિક્ષકો એકજૂટ થઈ રેલી યોજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યા. નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતા શિક્ષકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો. પડતર 5 માંગણીઓને લઈને પ્રોફેસરોમાં રોષ જોવા મળ્યો. જીઈસીએસ અને NITTTR તાલીમ પ્રક્રિયા, TNA પોર્ટલ, ટ્રેનિંગ ઓર્ડર સમસ્યા આપવા, MOOC તાલીમની મર્યાદા દૂર કરવા અને ફરજિયાત તાલીમનો વિરોધ જેવા મુદ્દાએ વિરોધ કરાયો. સાથે જ 300 થી વધુ CAS પ્રમોશન ફાઇલો પેન્ડિંગ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોટી સંખ્યામાં પ્રોફેસરો કમિશનરને મળવા પહોંચતા દરવાજા બંધ કરાયા હતા, જેના પગલે ટેકનિકલ શિક્ષણ વિભાગના 6ઠ્ઠા માળે પ્રોફેસરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. આગામી 1 મહિનાની અંદર પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે. વડોદરાના ડોક્ટરોની હડતાલ સમેટાઈ, રાજ્ય સરકારે ડોક્ટરોની સુરક્ષાની માંગણીઓ સ્વીકારી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલાની બોડી ડિકમ્પોઝ થવા મુદ્દે શરૂ થયેલો વિવાદ પૂર્ણ થયો છે. પરિવારજનોએ તબીબો પર હુમલો કર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલના તબીબોએ હોબાળો મચાવ્યો. હોસ્પિટલમાં હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો. આખરે SSG હોસ્પિટલમાં તબીબોની હડતાલ સમેટાઈ ગઈ. સરકાર તરફથી સુરક્ષાનું આશ્વાસન મળતા જ તબીબોએ તેમનું આંદોલન પાછું ખેંચ્યું. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હવે SSG હોસ્પિટલમાં રેપિડ ટાસ્ક ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સમાં 60 સુરક્ષા જવાનોની ટુકડી ખડે પગે તૈનાત રહેશે. ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993નો વધારો. ચાથી લઈને જમવાની થાળી મોંઘી થશે. દેશના અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026 થી 19 કિલોના કમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીક્યો છે. આ વધારા બાદ દિલ્હી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં એક કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર થઈ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ભાવમાં થયેલા વધારા બાદ હવે એક સિલિન્ડરની કિંમત 3091 રૂપિયા 50 પૈસા થઈ ગયો છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078 રૂપિયા 50 પૈસા હતો. માહિતી અનુસાર 5 કિલોવાળા ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરની કિંમતમાં પણ આજથી 261 રૂપિયાનો પ્રતિ કિલો સિલિન્ડરનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. હવે તેની અસર દરેક નાના બિઝનેસ પર થશે. ગેસના ભાવ વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઈ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે. વડોદરાની મેડિકલ કોલેજમાં ભણતો બનાસકાંઠાનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ. સંસ્કારી નગરી વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો બનાસકાંઠાનો પારસ મકવાણા રહસ્યમય સંજોગોમાં ગુમ થતા કોલેજ કેમ્પસ અને પરિવારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. મંગળવારે સાંજે હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ વિદ્યાર્થીનો કોઈ પત્તો જ ન લાગતા આખરે રાવપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. મળતી વિગતો અનુસાર સાંજે આશરે 4 વાગે હોસ્પિટલ કેમ્પસમાંથી બહાર નીકળતો CCTV કેમેરામાં કેદ થયો. મોડી રાત સુધી MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પરત ન ફરતા તેના મિત્રોએ પરિવારને જાણ કરી, જેના પગલે ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક બનાસકાંઠાની વડોદરા દોડી આવ્યા હતા. હોસ્ટેલ છોડ્યા બાદ વિદ્યાર્થીના ખાતામાંથી 1600 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું. આ વ્યવહાર બાદ તરત જ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબત કોઈ અગમ્ય કારણોસર હોવાની કે કોઈ મુશ્કેલીમાં હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.
કડીમાં 800 વર્ષ જૂની અતૂટ આસ્થા. ખાવડના માંડવી મહોત્સવમાં ભુવાજીએ તલવારથી જીભ વાઢી. શ્રદ્ધા અને અતૂટ આસ્થાના અનોખા સંગમના દ્રશ્યો મહેસાણાના કડીના ખાવડ ગામના છે. જ્યારે ભુવાજીએ તલવારથી પોતાની જીભ વાઢી ત્યારે હજારો ભક્તોના હૃદય થંભી ગયા. ભવ્ય માંડવી મહોત્સવમાં 800 વર્ષ જૂની પરંપરા જીવંત છે. કડીના ખાવડ ગામે ઈસવીસન 1305થી આ પરંપરા આંખબંધ છે. આદ્ય શક્તિ અને મહાકાળી માતાના સાનિધ્યમાં 2 દિવસીય મહોત્સવ યોજાયો, જેમાં આખું ગામ ભક્તિમય બની ગયું. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હતું માતાજીનું વિશેષ રથ. 6 બળદો દ્વારા ખેંચાતા રથને 125 જેટલી કાંસાની થાળીઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો. માતાજીનો વેશ ધારણ કરેલા નાયક ભાઈઓ જ્યારે માંડવી લઈને પાંડવકાલીન ગુગલેશ્વર મહાદેવ તરફ પ્રયાણ કર્યું ત્યારે વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું. શક્તિધામ ખાવડ ખાતે 6 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંપરા, ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમાન માંડવી મહોત્સવમાં આજે પણ લાખો લોકો નતમસ્તક થાય છે. સુરતમાં વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં ભર બપોરે થયેલી રોકડ 50 લાખ રૂપિયાની લૂંટ પ્રકરણમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાય છે કે લૂંટારૂ 5, 6 નહીં પરંતુ 7 હતા. કેશવાનની રાહ જોતા આ લૂંટારૂએ કેશવાનમાંથી 38 લાખ રૂપિયા ભરેલી પેટી બેંકમાં પહોંચતા જ 2 કર્મીને બંદૂક નેણીએ બતાવી અને લૂંટી લીધા હતા. આ સાથે બેંક કર્મી અને ગ્રાહકોને બંધક બનાવી કેશ કાઉન્ટરના 12 લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા. ત્યારબાદ બિંદાસ થઈને કેશવાનના ગનમેન પાસેથી જ તમામ લૂંટારૂ પસાર થઈને ફરાર થઈ ગયા હતા. વડોદરા વડસર વિસ્તારમાં ચડ્ડી બડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો છે. વિસ્ટેરિયા બંગલોઝમાં તસ્કરોએ ચોરીને પ્રયાસ કર્યો હતો. હથિયારો સાથે ચોરી કરવા આવ્યા હતા, જો કે ચોરી કરવામાં સફળ નથી થયા. તો વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચોરોએ ધોળા દિવસે ચોરીનો પ્રયાસ કર્યો હતો. હાઈવે પર આવેલી સુપ્રીમ કેમિકલ કંપનીની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓમાં કાચ તોડી તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. 4થી વધુ કારના કાચ તોડી નાખ્યા હતા. જો કે વાહનોમાંથી કંઈ કિંમતી વસ્તુ હાથ ન લાગતા તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા. રાજકોટ નર્સિંગ કોલેજની લાઇબ્રેરીમાં પંખો પડતા 3 વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી છે. ભાવનગર રોડ પર ત્રંબા નજીક આવેલી મુરલીધર નર્સિંગ કોલેજમાં છાત્રો અભ્યાસ અર્થે ગયા હતા ત્યારે અચાનક જ પંખો નીચે પડ્યો. જર્જરિત બિલ્ડિંગને લઈને વિદ્યાર્થીનીઓએ કોલેજ સંચાલક સમક્ષ રોષ ઠાલવ્યો. કોંગ્રેસ દ્વારા સંચાલકો સામે કડક એક્શન લેવાની માંગ કરી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની મોટી સડલી બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતા હારેલા ભાજપ ઉમેદવારે ધમોડી ગામમાં નવીન બનેલ આરસીસી રોડને તોડી નાખ્યો. પરિણામ બાદ જેસીબી સાથે કેટલાક લોકો હાથમાં દંડા લઈને આવ્યા હતા તેવું ગામ લોકોનું કહેવું છે. આ તરફ દાહોદના ઝાલોદના કદવાળ ગામે પૂર્વ તાલુકા પંચાયત દ્વારા થાંભલા તોડી પડાયા. સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલા તોડી નાખ્યા. ચૂંટણીમાં હાર થતા પૂર્વ તાલુકા પ્રમુખે આવું કૃત્ય કર્યું હોવાની ચર્ચા. આ બાજુ અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ. ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 11 સભ્યો હોવાથી કોંગ્રેસે તેના સભ્યો તૂટવાનો ડર છે, જેથી જીતેલા કોંગ્રેસના સભ્યો પાસેથી મોબાઈલ ફોન લઈ અજ્ઞાત સ્થળે ખસેડી દેવાયા. સત્તા મેળવવા માટે ગીર સોમનાથ જૂનાગઢમાં આપે સોગંદની રાજનીતિ શરૂ કરી છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ તેમના જીતેલા નેતાઓ પાસે સોગંદ લેવડાવ્યા બાદ તલાલા તાલુકા પંચાયત આપના ચૂંટાયેલા તમામ ઉમેદવારો પક્ષપલટો ન કરવા પોતાના ઇષ્ટદેવના સોગંદ ખાધા. તો નર્મદાની રાજપીપળા નગરપાલિકા સાથે નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા કબજે કરતા હવે હોદ્દાઓ માટે બેઠક શરૂ થઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદના હોદ્દાઓ માટે રાજપીપળા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં પ્રદેશમાંથી આવેલા પ્રતિનિધિઓએ જીતેલા સભ્યો સાથે બેઠક કરી સભ્યોની પસંદગી, ઈચ્છાઓ અને જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી. લગ્નમાં દેખાડા કરવાને બદલે પાટણ સાતલપુરના આહિર સમાજે સાદગી અને પરંપરાની અનોખી મિસાલ રજૂ કરી. જ્યાં લગ્ન એટલે લાખો રૂપિયાનો ધુમાડો અને દેખાદેખીનો મેળો, ડીજેનો ઘોંઘાટ અને દેખાદેખી, ત્યાં ગુજરાતના પાટણ જિલ્લામાં એક એવો સમાજ છે જેણે આધુનિકતાની આંધળી દોડ વચ્ચે પણ પોતાની વર્ષો જૂની સાદગીપૂર્ણ પરંપરાને અકબંધ રાખી છે. આહિર સમાજે એક એવી અનોખી અને સાદગીપૂર્ણ પરંપરા જાળવી રાખી છે જે જાણીને તમને પણ ગર્વ અનુભવાશે. દેશી ઢોલ, બળદગાડામાં જતી જાન અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકોના દ્રશ્યો સાતલપુરના છે, જ્યાંના ચોરાડ અને વાગડ પંથકના આહિર સમાજે લગ્ન માટે કોઈ પંડિત પાસે મુહૂર્ત જોયા વગર વર્ષમાં માત્ર એક જ વાર ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન તિથિ એટલે કે વૈશાખી તેરસના પવિત્ર દિવસે 500થી વધુ નવ દંપતીઓ લગ્નના બંધનમાં બંધાયા. આ લગ્નોત્સવની ખરી વિશેષતા તેની સાદગી છે. અહીં ફેશનેબલ કપડાં નહીં પરંતુ વરકન્યા પરંપરાગત વાઘા પહેરી લગ્નના મંડપમાં જોવા મળ્યા. અહીં ડીજેના કાનફાડું, ઘોંઘાટ કે ફટાકડાને કોઈ સ્થાન નથી. દેશી ઢોલના ધબકારે અને લોકગીતના સૂરને નીકળતી જાન જાણે આપણને જૂના સુવર્ણકાળની સફરે લઈ જાય છે. દુહા છંદની રમઝટ વચ્ચે જાન પ્રસ્થાન કરી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. આધુનિકતાના આંધળા અનુકરણને તિલાંજલિ આપીને સામૂહિક લગ્નની અનોખી પ્રથા માત્ર આર્થિક બોજ જ નથી ઘટાડતી,
પણ સામાજિક એકતા અને સમાનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આ રીતે જીવંત રાખતો આહિર સમાજ ખરેખર વંદનીય છે. કૃષ્ણકાળની આ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા આહિર સમાજે ખરેખર સાંસ્કૃતિક વારસાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આહિર સમાજે સાદગી અને પરંપરાની અનોખી મિસાલ રજૂ કરી છે. અંબાજી પંથકના આદિવાસી લોકોમાં પશુ બલિની પ્રથાનો અંત. અંબાજી પંથકમાં આદિવાસી લોકોમાં પશુ બલિની પ્રથાનો આખરે અંત આવ્યો. હવે માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવીને પરંપરા બદલવામાં આવી. વૈશાખી પૂનમ નિમિત્તે અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સંતાનોની સુખાકારી માટે રાખેલી વર્ષો જૂની માનતાઓ પૂર્ણ કરવા વનબંધુ ઉમટ્યા હતા. દીકરાને ધોતી અને દીકરીને ચુંદડી ઓઢાડી મા અંબાના આશીર્વાદ મેળવતા શ્રદ્ધાળુઓ જોવા સમય મળ્યા હતા. તો આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં માતાજીના દર્શને પહોંચ્યા. પરંપરાગત વસ્ત્રો અને વાજિંત્રોના નાદ સાથે અંબાજીના માર્ગો પર ભક્તિમય માહોલ સર્જાયો. જય અંબેના નાદ સાથે શક્તિપીઠમાં વનવાસી સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો. ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે આ વનવાસી બંધુઓ આજના દિવસે આગલું વર્ષ કેવું જશે તેના શુકન પણ જોતા હોય છે. બુદ્ધ પૂર્ણિમાને લઈને શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂનમના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ન માત્ર ગુજરાતથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી લોકો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા. મંદિર અને મંદિર પરિસર જય રણછોડ જય શામળાજીના નાદથી ગુંજી ઉઠ્યું. તો પ્રભુને ગરમીમાં રાહત માટે સફેદ વસ્ત્રો તેમજ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો. દર્શનાર્થીઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી. વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે ઊંઝા ઉમિયાધામમાં માનવ સાગર ઉગવાયો હતો. વૈશાખી પૂર્ણિમાના પવિત્ર અવસરે કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાના પ્રાગટ્ય સ્થાન ઊંઝામાં ભક્તોનો મહાસાગર જોવા મળ્યો. સવારે મંદિર સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની વિશેષ પૂજા આરતી કરવામાં આવી. આજના ખાસ દિવસે ઊંઝામાં ઉમિયા માતાની ભવ્ય નગર યાત્રા નીકળી. જય જય ઉમિયાના ગગનભેદી નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓમાં ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળ્યા. અંદાજે 8 કિલોમીટર લાંબા રૂટ પર શ્રદ્ધાળુઓએ રસ્તા પર સાડીઓ બિછાવી માનું ભવ્ય સ્વાગત કર્યું. લાંબી યાત્રામાં 5 દિવ્ય ધજાઓ, ગજરાજ, અશ્વ સવારો અને 165 જેટલા વિવિધ સામાજિક સંદેશ આપતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા. રમેશ મિર્જાએ આ દિવ્ય યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. 500થી વધુ ઉમા સેવકો અને સેવકોએ ખડે પગે રહી આ ઉત્સવને લઈને સફળ બનાવવાના પ્રયાસ કર્યા. સમગ્ર ઊંઝા શહેર ભક્તિના રંગે રંગાઈને અલૌકિક ધામ બની ગયું. નગરયાત્રામાં પધારેલા લાખો ભક્તો માટે સંસ્થાન દ્વારા ચા નાસ્તો અને ભોજન પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરાઈ. આમ ભવ્ય ટેબ્લો, ભક્તિ ગીતોની રમઝટ અને લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધા વચ્ચે ઊંઝામાં મા ઉમિયાની નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થઈ. ચાલુ રસ્તા પર જંગલના રાજાએ મૂકી દોડ. ધૂમધમતા તાપમાં હાઈવે પર એક સાવજ દોડ મૂકતો દેખાયો. સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવેથી દુર્લભ વિડીયો સામે આવ્યો. ભર બપોરે એક સિંહ અચાનક રોડ પર આવી ચડતા વાહન ચાલકો અવાચક બન્યા. કાળઝાળ ગરમી વચ્ચે રખવાયો બનેલો સિંહ સીધો નેશનલ હાઈવે પર આવી ચડ્યો. અમરેલીના સાવરકુંડલા શહેર નજીક મહુવા રોડ પર સાવજ દેખાયો. ધૂમધકતા તાપમાં હાઈવે પર દોડ મૂકતા સાવજનો વિડીયો વાયરલ થયો. રસ્તા પરથી પસાર થતા રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો. જોકે આ ઘટનાથી ફરી એકવાર સિંહોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. જંગલના રાજા સતત જંગલની સીમાઓ પાર કરી માનવ વિસ્તારમાં આવી રહ્યા હોવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતીઓ કાળઝાળ ગરમીમાં ગમે તેના આઈસ્ક્રીમ ન ખાતા પ્રખ્યાત ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરના 6 સેમ્પલ ફેલ. સુરતીઓ ઉનાળામાં ઠંડક મેળવવા નામી પ્રખ્યાત ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો. ગરમીમાં ઠંડકના અહેસાસ આપતા આઈસ્ક્રીમ ક્યાંક તમારી તબિયત ન બગાડી દે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે નકલી અને ભેળસેળના હબ બની ચૂકેલા સુરતથી આઈસ્ક્રીમના નમૂના ફેલ થયા. સુરત મનપાના આરોગ્ય વિભાગે વિવિધ આઈસ્ક્રીમ પાર્લર અને ડેરીઓમાં દરોડા પાડ્યા. લેબોરેટરીના રિપોર્ટમાં 3 જાણીતી એજન્સીઓના કુલ 6 સેમ્પલ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. પ્રીમિયમ ભાવે વેચાતા આઈસ્ક્રીમમાં પણ ગુણવત્તાના ધારાધોરણ જળવાયા ન હોવાનું સામે આવ્યું. 2 મોટા પાર્લરોના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. શિવકૃપા આઈસ્ક્રીમની દુકાનના વેનીલા આઈસ્ક્રીમમાં દૂધની ચરબીનું પ્રમાણ નિર્ધારિત સ્ટાન્ડર્ડ કરતાં ઓછું મળ્યું. ફ્રેન્કો જિલાટોના જાણીતા મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં પણ મિલ્ક ફેટની ઉણપ જોવા મળી. તો કોસાડ સ્થિત ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ્સ ગોડાઉન પર લેવામાં આવેલા 4 ઘીના સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ ગયા. શ્રી ગોકુલ, ગૌરાક્ષ ઘી, ગોપીરાજ પ્રીમિયમ ડેરી ઘી અને મોતીરાજ પ્રીમિયમ ગાયના ઘીમાં ખતરનાક ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે નોંધાયું. ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ કરતા માખણ પ્રીમિયમ કાઉ પ્યોર ઘીમાં બીટા સિટોસ્ટેરોલની હાજરી મળી છે, જે ગાયના શુદ્ધ ઘીમાં સસ્તા વનસ્પતિ તેલની ભેળસેળ સૂચવે છે. ફરી એકવાર ઓખા દ્વારકા હાઈવે પર ગેરકાયદે દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ચૂંટણી પૂર્ણ થતાં જ ફરી એકવાર દ્વારકામાં દાદાનો હથોડો ચાલ્યો છે.
ફરી એકવાર ઓખા દ્વારકા હાઈવે પર ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનોને દબાણમુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ સવારથી જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે ધાર્મિક બાંધકામો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધાર્મિક સ્થળનું ડિમોલિશન હાથ ધરાતા વિસ્તારમાં ચકચાર મચી. ગેરકાયદે ધાર્મિક દબાણોને તબક્કાવાર દૂર કરવાની કામગીરી આગળ પણ ચાલુ રહેશે. મૃતકના પરિવારજનોએ હુમલો કર્યાના આક્ષેપ સાથે વડોદરાના એસએસજી હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર બેઠા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે કોલ્ડ રૂમમાં મૂકેલો મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થતા બુધવારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મૃતક મહિલાનો પુત્ર વિદેશથી આવ્યો હોવા છતાં દર્શન ન કરી શકતા તબીબો સાથે રકઝક કરી, જે બાદ તબીબોએ મૃતકના પરિવારજનો પર હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ગુરુવારે હોબાળો મચાવી કામ બંધ કરી હડતાલ પર બેસી ગયા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે ઇમરજન્સી સેવાઓ સિવાય અન્ય કામ બંધ રાખ્યું. હોસ્પિટલના કેમ્પસમાં હડતાલ પર બેસી ગયા. ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ ઠપ રહી. તબીબો વહેલી સવારથી ડોક્ટરોએ હડતાલ શરૂ કરી દેતા હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી. પોસ્ટમોર્ટમની કામગીરી બંધ થતા મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતા હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી. તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી. તબીબોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પાલનપુરમાં કોર્ટ સ્થળાંતરના વિરોધમાં વકીલો કાળો કોટ પહેરી રોડ પર ઉતર્યા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ન્યાય મંદિરના સ્થળાંતરને લઈને ભારે વિવાદ સર્જાયો છે. હાલમાં પાલનપુર શહેરમાં કાર્યરત 14 જેટલી વિવિધ કોર્ટને શહેરથી આશરે 8 કિલોમીટર દૂર જગાણા ગામ પાસે શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન મેદાને પડ્યું અને શહેરમાં એક વિશાળ મહારેલી કાઢી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લાની 1000થી વધુ ધારાશાસ્ત્રીઓ અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર લાગશે QR કોડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરની સ્ટ્રીટ ફૂડની લારીઓ પર QR કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો ફૂડની ગુણવત્તા અંગે સીધો જ પોતાનો પ્રતિસાદ એટલે કે ફીડબેક આપી શકશે. અમદાવાદમાં અંદાજે 1500થી વધુ પાણીપુરીની લારીઓ કાર્યરત છે. અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલ ટેસ્ટિંગમાં અનસેફ જાહેર થયા હતા, જેના પગલે અનેક લારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને એએમસી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ પાણીપુરીની લારીઓ પર આ QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય સ્ટ્રીટ ફૂડની લારીઓ પર પણ આ વ્યવસ્થા શરૂ કરાશે. આ ડેટા સીધો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે પહોંચશે, જેના આધારે જે તે લારી ધારક સામે જરૂરી સૂચના અથવા તો કાર્યવાહી કરી શકાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મોસાળાના યજમાન જાહેર. શ્રદ્ધા, ભક્તિ અને લોક લાગણીના મહાસાગર સમાન અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાને લઈને ઉત્સાહ આસમાને છે. આ પવિત્ર અવસર પર ભગવાન જગન્નાથના મોસાળાના યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને પ્રાપ્ત થયો છે. તેજસભાઈ દવે શ્રદ્ધાભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું ભરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જમાલપુર વિસ્તારમાં અત્યારથી જ જય રણછોડના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આ વર્ષે રથયાત્રા 16 જુલાઈ 2026ના રોજ યોજાનાર છે. વાપીના ધોનીના ચાહકે બનાવ્યું 25 ફૂટ મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના એક ચાહકે અનોખી રીતે તેમના પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યું. વાપીના એક યુવકે મહેન્દ્રસિંહ ધોનીની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે 25 ફૂટથી મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું. 7 દિવસની મહેનત બાદ તેણે અનોખું કલાત્મક પોર્ટ્રેટ બનાવ્યું. વાપીના કરણ મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ચાહક છે. A4 સાઇઝના 500થી વધારે કાગળોનો ઉપયોગ કરી તેના પર પેન્સિલ વડે ધોનીની તસવીરો આ કાગળ પર કંડારી 25 ફૂટ મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે.